આજે આપણે જાણીશું સાયટિકા વિશે. સાયટિકા કોને કહેવાય અને તેની સારવાર વિશે. સાયટિકા એ કોઈ બીમારી નથી. સાયટિકા એ બે મણકા વચ્ચે આવેલી ગાદી ખસી જવાથી નસ પર દબાણ આવે છે, એનાથી થતો દુખાવો છે. આ દુખાવો સામાન્ય રીતે કમરથી લઈ અને પગની પાની સુધી થતો હોય છે. આના બીજા લક્ષણોમાં કે દર્દીને ચાલવામાં તકલીફ પડતી હોય, પગમાં ખાલી ચડી જતી હોય, પગ શૂન્ય થઈ જતા હોય કે પગમાં બળતરા થતી હોય જેવા લક્ષણો જોવા મળે છે. હવે આપણે જાણીશું કે સાયટિકાની સારવાર કઈ રીતે થાય છે. સાયટિકાના મોટા ભાગના લગભગ 90 થી 95% કેસ ઓપરેશન વગર બીજી બધી સારવારથી સાજા થઈ જતા હોય છે. તો આપણે જાણીએ એ સારવાર વિશે. કાયરોપ્રેક્ટિક થેરાપી એટલે કે બોન સેટિંગ. બોન સેટિંગની મદદથી મણકાઓનું સેટિંગ કરી બહાર નીકળેલી ગાદીને તેની મૂળ સ્થિતિમાં લાવી શકાય છે, જેથી નસ પરનું દબાણ દૂર થાય છે અને દુખાવામાં રાહત થાય છે. સાયટિકામાં ફિઝિયોથેરાપી દ્વારા સ્નાયુઓ પર કામ કરી સ્પાઇનને વધુ સ્ટેબિલિટી પ્રોવાઈડ કરાય છે. તેમજ અન્ય થેરાપીઓ જેવી કે આપણે ડ્રાય નીડલિંગ થેરાપી, કપિંગ થેરાપી તેમજ લેઝર થેરાપી પણ ઉપયોગી નીવડે છે. અમુક દર્દીઓએ આ બધી જ થેરાપીથી સારવાર લીધેલી હોય તેમ છતાં એમની ઈચ્છા મુજબનું રિઝલ્ટ ના મળેલું હોય તો એવા દર્દીઓ માટે ઇન્જેક્શન થેરાપીની મદદથી આપણે વધુ ઝડપી અને સારા રિઝલ્ટ મેળવી શકાય છે. શું તમે સાયટિકાથી પરેશાન છો? તો તેના માટેની બધા જ પ્રકારની સારવાર એક જ જગ્યાએ રિન્યુ સ્પાઇન એન્ડ પેન મેનેજમેન્ટ સેન્ટર ખાતે ઉપલબ્ધ છે.